મિત્રો અત્યારે આપણે એક ફ્રેન્ડ છે કબૂતર લેવા માટે આવેલા છે. બાકી એક ખરીદી છે પીછે આવે છે. અત્યારે જો નવા પીસડ આવે છે ખરીદી છે જૂના હતા એવડી બધાને આપણે આપવાનું છે. તો મિત્રો આપણે બીજું કબૂતર એક લઈને આવ્યા છીએ શું કે છે મજાકરમાં. હાલો ફેમિલી યાર કેમ છે મિત્રો? ખૂબ મજામાં છે મજામાં જ યાર. તો સ્વાગત છે બધાનો આજે ફરી વાર નવા વિડીયો સાથે. આજે તો ખાસ કરીને અત્યારે આપણે ટ્રેક્ટર શરૂ છે કપાસમાં એટલે ખેતરમાં છીએ આપણે. અને બાકી આપણે ખાસ કરીને ઘણા મિત્રોની કમેન્ટ આવતી એક તો ખાસ કરીને એક ભાઈ સુમિતભાઈ છે જે કહેતા હતા કે ઘણા સમયથી હું કમેન્ટ કરું છું એટલે મારું નામ લેજો વિડીયોમાં. તો સુમિતભાઈ કીધું છું એટલે આપણે એનું નામ લઈશું સુમિતભાઈ. તો મિત્રો ટ્રેક્ટર રાખીને આવ્યા છે ઘરે અને ખાસ કરીને જે મિત્રો કમેન્ટ કરે છે એના માટે ભાઈ આભાર અને સપોર્ટ પણ થોડો કરતા રહેજો. અને એક ભાઈને કમેન્ટ હતી ખાસ કરીને કે તમે બિલ્લીને કેવી રીતે પકડી છે એમ. તો એ તો આપણે કે તો બિલ્લી તો આપણે હતી પાલતું એટલે આપણા હાથમાં આવી જતી અહીંયા આપણા અવારનવાર આપણી પાસે રહેતી હોય એટલે આપણી પાસે આવે. બાકી પાલતું ન હોય તો કદાચ એને પકડવી થોડીક અઘરી પડે તો એથી તમે પ્રયાસ કરો એને બનતો તો કદાચ તમે એનો ઈલાજ કંઈક સોલ્યુશન કંઈક તમે કરી શકો. બાકી પાલતું આપણે તો બિલ્લી હતી એટલે આપણે તો પકડી હોય તો પકડી જતી. બાકી હા ભાઈ જો આવી રીતના એક તમે કૂતરો કદાચ પાળી રાખો તો એ પણ કદાચ બિલ્લીથી બસાવે કબૂતરને એમ. તો બિલ્લીને અટેક કરે આવડે કૂતરો એટલે પછી બિલ્લી બેક ઓછી આવે એવી રીતનું થાય. અમારે તો કૂતરો ને બિલ્લી સુધી પાલતું એટલે હારે રહે એટલે અમારે કાંઈ હતું નહીં. બાકી બિલ્લી ગામની હોય ને ક્યારેક આવે એટલે તો એવી રીતના પાછા અટેક કરે એમ. તો આપણે પાલતું ના પાલતું ઘરની બિલ્લી હોય તો કદાચ એવું થાય. બાકી મિત્રો આપણે ખેતરમાં અત્યારે હતા ટ્રેક્ટર આંખવાનું થોડુંક વરાપ જેવું હતું આજે એટલે થોડુંક ટ્રેક્ટર આંખવાનું હતું એટલે આંખવા જેલા હતા. અને અત્યારે લગભગ હકાઈ ગયું છે ઓલી બાજુ આપણે હાંકતા તો અત્યારે હકાઈ ગયું છે એટલે આ બાજુ આવ્યા છે. તો થોડું ઘણું કબૂતર સેટઅપમાં આપણે થોડું ઘણું રિવ્યુ નાનું એવું કરી નાખીએ. તો હાલો ચેનલ પર ન હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને એક લાઈક આપી દેજો. મિત્રો આપણે સેટઅપ ઉપર આવી ગયા છીએ અને આપણે જે લાલની પેટી ત્યાં પાછો ભાઈ આપણે વીયો છીએ જો વ્હાઇટમાં પેલા હતું તો અત્યારે પાછું એનો કબજો કરી ગયો છે. લાલને મને લાગે છે કાઢી મૂકીને ઉપર છે અહીંયા ઉપર બેઠી છે. અને આજે છે મિત્રો તડકો મસ્ત મજાનો વરાપ જેવું. આજે કાંઈ વરસાદ તો ક્યારેક ક્યારેક આવતો રહેશે એમ પણ તો એથી વરાપ પછી કાઢી છે તડકો એટલે મસ્ત મજાનું વાતાવરણ છે આજે. અને બાકી બચ્ચા જુઓ તમે કબૂતરના આવડા ચોટીગરના. અને એક ભાઈની કમેન્ટ હતી કે તમે મોજાગર એક કબૂતરને મોજાગર આપણે કબૂતર જે છે એની ચોટીગર જોડી લગાડો તો એના ચોટીગર મોજાદાર બચ્ચા થાય. તો આપણે આવડા બચ્ચા થઈને ટ્રાય કરશું મોટા થાય આમાંથી ત્યારે. એક ચોટીગર આપણી પાસે એક વ્હાઇટ કબૂતર છે તો એની સાથે આપણે બચ્ચા મોટા થાય ત્યારે એક એના લગાડીશું. તો અત્યારે તો સેમ રહેવા દેવું જોડી અને મોટા થાય આમાંથી એકાદ પછી લેવું. તો આમાંથી એકાદ ચોટીગર બંને ચોટીગર બચ્ચા છે તો આમાંથી તો જોઈએ હવે બાકી નકર એક કબૂતર આપણે છે. તો મિત્રો આપણે થોડોક નાનો એવો એક શોખ કરના છે કબૂતરનો. ફટાફટ એક કબૂતર લઈ આવડો જ લઈ પેલા તો બે કબૂતરું છે પણ લઈ લઈ આનથી થોડુંક મુશ્કેલી પડે છે લેવામાં આપણે પકડવાનું કારણ કે ખૂબ મોટું છે હાથમાં મેન સમય છે. જો મિત્રો આપણે કબૂતરને આવડો પકડીને વ્યવસ્થિત ફટાફટ અહીંયા આ બધું તમને શોખ કરીને બતાવી દઈએ કેવી રીતનું છે આવડો એમ કંઈક અલગ છે એટલે. તો મિત્રો આવી રીતના એક કબૂતર છે અને કદમાં ખૂબ જ મોટું એટલે પકડવામાં થોડીક મુશ્કેલી પડે છે આપણે. બાકી પાખો છે ને આવી રીતની છે ચાલુ હાથમાં રહેતું નહીં ઉડવાની ટ્રાય કરે છે એટલે. તો આવી રીતની પાક છે આની અને આ બાજુની જોઈ તો ઉડવાની ટ્રાય કરે છે એટલે આખું હાથમાં ન રહેતું. આમાં કંઈક આવી રીતની છે બે ભાગમાં પટ્ટા તો જો કે વાઈટ છે ત્યાં આવી રીતના જોવા આ બાજુ પણ છે. અને પૂંછડી જોઈએ તો આપણે સિમ્પલ છે જંગલી કબૂતર જેવી ખાસ છે ને. અને ગરદન તો જો ડોક આંખવાની કંઈક બીજી ભાતની છે આશી પડી ગયેલી એવું લાગે તો છે ને. બાકી પગ તો કંઈ મોજા કરશે ને ઘણી ટ્રાય કરી શકે પગ તમને બતાવી દે એકવાર પંચા આવી રીતના પંચા થજો ટ્રાય કરે પણ થોડા છે સારા છે ને. તો આને અત્યારે ઉડડતી બીજું લાવી માળામાંથી આપણે લઈને આવે એટલે ખેતરમાં બીજું પસંદ કરતા છે હમણાં તો બીજું હમણાં આગળ પકડીને લાવીએ આપણે. તો મિત્રો આપણે એક કબૂતર પકડવાની ટ્રાય કરી પણ કંઈ હાથમાં આવ્યું નહીં પકડવા
હાથમાં આવી ગયું ફટાફટાને એકવાર શોખ કરીને છે નામ એવું લાલને થોડો ટ્રાય કરી પણ હમણાં હાથમાં આવ્યું નહીં. તો મિત્રો આપણે બીજો કબૂતર એક લઈને આવ્યા છીએ જો કે છે મોજાગરમાં. તો મોજાગરમાં આપણે તમને મોજા પછી બતાવું. પહેલાં આપણે પાંખું જોઈ લઈએ. આવી રીતની કંઈક પાંખું છે. આ બાજુની તો વ્હાઈટ હોય એવું લાગે છે. જો આખી એકાદું પીછું છે આ બ્લેકમાં, બાકી એની તો વ્હાઈટ છે. આ બાજુની જો તો 2-3 પીછા છે બ્લેકમાં આ બાજુ. બાકી પૂછડી જો તો આવી રીતની છે બ્લેક એન્ડ વ્હાઈટ. જો બ્લેક એન્ડ વ્હાઈટમાં પૂછડી. બાકી આંખની જોઈએ તો જો પીળા કલરની બેક લાગે છે, સહેજ લાલ પીછળ. જો આવી રીતની આંખો છે અને આવી રીતની કંઈક છે પેટ. અને બાકી પંજા આપણે જોઈએ તો મોજાગરમાં છે. જો આવી રીતના પંજાનું અત્યારે જો આ નવા પીછડા આવે છે અંદર ખરી જશે જૂના હતા એવડે, એટલે નવા બેક પીછા આવે છે આવડા. આવી રીતના હવે ઠેઠ વધી છે બસ પીછા. બાકી હવે બચ્ચા છે આના તો જો કે તમને ખબર જશે બે ઉડાડી દે. બીજું એક લાલને પકડવાની ટ્રાય આપણે કરતા હમણાં પણ કઈ હાથમાં આવ્યું નહીં. ખેતરમાં ગયા હતા મિત્રો. ફટાફટ આપણે એક બીજું કબૂતર પકડી લઈ. જો કે 1-2 કબૂતર આપણે પકડીને બતાવ્યા છે. એક તો હવે લગભગ વ્હાઈટમાં છે એવડી તમને પકડીને બતાવ્યું. બીજા કે રંગબેરંગીમાં થાય કે છે નહીં, વ્હાઈટમાં છે. જો કે આ બચ્ચા ઓળું જાગશે અને એક આમાં છે, બંને વ્હાઈટ છે. અને આમાં છે જો કે આપણે હમણાં પકડ્યું છે ઇન્ડિયાનું છે. તો બાકી આમાં કંઈ છે નહીં બીજા કબૂતર કંઈ. આમાંથી છે આવડાના બચ્ચા. તો આવડા કબૂતર એક પકડી લઈ. આ પણ કાફી જોરદાર છે. જો આવી રીતના હે બચ્ચા. તો આવડા કબૂતર આપણે લઈ જઈએ ફટાફટ. તો મિત્રો આપણે પાછું હાવ વ્હાઈટ કબૂતર લઈ આવ્યા છીએ. હાવ વ્હાઈટ છે જો કે. અને તો મિત્રો આવી રીતના કબૂતર છે આપણે હાવ વ્હાઈટ છે જો કે. કંઈ ટાક કે એવું કંઈ છે નહીં. બાકી આંખો એની જુઓ તમે બ્લેકમાં છે. આ બધુની પણ એ છે. સાસમાં થોડુંક બ્લેક ટપકું છે જો. બાકી પંજા તો થોડાક મજા કરશે, કાંઈ છે નહીં જો આવી રીતના. અને થોડુંક ડરે છે એટલે જવાની કોશિશ કરે છે ભાગવાની. બાકી પૂછવાનું તો વ્હાઈટ છે, આમાં કંઈ છે નહીં જોવાનું જેવું. જો આવી રીતની પાંખ છે. જો આવી રીતની પૂછડી બાકી એક ખરી જશે ને પીછા આવે છે જો. અડધા આવા પીછા છે ને એવડે ખરી જાય આવડા. બીજા વ્હાઈટ આવશે આવી રીતના નવા. આવી રીતનું કબૂતર છે. તો મિત્રો આને ઉડાડી દઈએ આપણે. તો મિત્રો અત્યારે આપણે એક ફ્રેન્ડ છે એ કબૂતર લેવા માટે આવેલા છે. તો ક્યારના આવેલા છે તો એને આપણે એક કબૂતર જોતું છે તો આપણે એક પકડી દીધું છે. કે આવડું આ છે. તો આપણે ક્યારેક બતાવ્યું છે તમને વિડીયોમાં આવડું. તો આવડું અત્યારે આપણે એને આપવાનું છે. તો ઘણા મિત્રો કહે છે આપણે પણ જોતા છે તો અહીંયા ઘરે લેવા માટે આવવું પડે. તો આપણે જો આપણે સવારના આવેલા છે તો એને આપણે આપવાનું છે. લ્યો જો કે આપણા ફ્રેન્ડ છે, આપણે ઘણી વાર એના ઓલે જાય છે સેટઅપ રિવ્યુ કરવા માટે. ચલો હવે નીકળું પાછા ક્યારેક આવજો. મિત્રો જો જાય છે આપણે ક્યાર ના આવેલા હતા જો કે હાથ પડી જશે જાય છે. તમે પણ એને ઓળખતા જશો. આપણે મોહિતભાઈ નામ છે એનું. અને આપણે એના સેટઅપ રિવ્યુ કરવા માટે ઘણી વાર જાય છે એના ઘરે. તો તમે ઓળખતા જશો. તો મિત્રો લાલ કબૂતરને અત્યારે થોડુંક બેસવા માટે થોડીક તકલીફ પડે છે એટલે એના માટે થોડુંક એડજસ્ટમેન્ટ કર્યું છે. આપણે જે પાછળની બારી હતી એવડી પાસે ખોલીને એમાં આપણે નાખી દીધું છે અત્યારે. તો બાજુને આપણે જે પહેલાં હતી એવડી તો અત્યારે એમાં એક કબૂતર આવી જશે એટલે એ કંઈ એમાં કાંઈ એને જવા દેતો નથી. એટલે બાજુની આપણે બારી ખોલી નાખીને એમાં પાસે એમાં પૂરી દીધું છે. તો હવે જોડો કાંઈ લાગતો ને એનો એટલે પછી એકલો પાછું બંધ કરી દીધું છે. આ બાજુ તમને બતાવી દે એકવાર ના જઈને પહેલાં જે હતી એની બારી એમાં પેટી એમાં તો આવડા કબૂતર જે છે એના અંદર આવે છે. અને જોડી આપણે લગાવવાની ટ્રાય કરી પણ કંઈ લાગતી છે નહીં. અને બાકી આમાં તો અત્યારે કબૂતર બેઠા છે પાછું. આમાં અત્યારે બંને બેઠા છે બંને કબૂતર અને બંને બચ્ચા. બાકી છાટી કરશે ઉપર હાલ બંધ કરેલું છે એટલે બીજું કાંઈ
પ્રોબ્લેમ છે નહીં આપણે. બાકી મિત્રો કબૂતર અંદર અત્યારે એડજસ્ટમેન્ટ થઈ ગયા છે. અત્યારે લોકો જો કે અમુક છે ઉપર બેઠા છે, અમુક આમાં હતું એ તો આપણે એક અત્યારે ફ્રેન્ડને આપણે આપી દીધું છે. જો કે આમાં બેસતું અત્યારે તો એને પણ એક કબૂતર ઓછું પડતું એટલે એ ત્યારના મને થોડાક દિવસથી કહેતા એટલે એને આપણે આપી દીધું છે એક કબૂતર. એટલે એને એક કબૂતર હતું એ જો કે મરી ગયું છે એટલે બીજું એ લેવા માટે આવ્યા હતો એને આપણે આપી દીધું છે એક. તો મિત્રો આપણે અત્યારે એને કબૂતર આપ્યું છે એની જો આપણે હજી બે છે આપણી પાસે એવા. એક તો જો કે જોટો છે તેની એક સામે બેઠું છે ઓલા પણ જો એની જેવું જ આપણે આપ્યું છે. તો જો કે આપણે વિડીયોમાં આજે શોખ પણ એનો કરાવેલો છે એ ટાઈપનું છે. તો એની જેવું જ હતું, જાતો કાંઈ ફેર નહોતો હતું એની જેવું જ હતી. એટલે આપણી પાસે હજી બે છે એની જેવા એટલે કાંઈ પ્રોબ્લેમ છે નહીં ઘણો. મિત્રો બસ આપણે આજના વિડીયોમાં એટલું રાખશું. તો વિડીયો કેવા લાગે ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો. અને જે મિત્રો ખાસ કરીને ન હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો યાર. અને જે મિત્રો પહેલી વાર વિડીયો જોતા હોય પહેલી વાર ચેનલ પર આવ્યો હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા હતા યાર. વિડીયો પસંદ આવ્યો તો મળશું કાલે ફરી વાર એકવાર નવા વિડીયો સાથે યાર. તો ત્યાં સુધી યાર જય માતાજી યાર. બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.